ઇતિહાસની પ્રથમ રથયાત્રા શ્રી શ્યામસુંદર મહારાજના મંદિરેથી નીકળી આજે અષાઢી બીજની તિથિએ ઉમરેઠમાં પહેલીવાર શ્રી જગન્નાથજી, દેવી સુભદ્રાજી અને બલરામજીની રથયાત્રા ઉમરેઠ શહેરમાં નીકળી સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે પૂજા આરતી કર્યા બાદ બપોરે 2 વાગ્યે રથયાત્રા નગર ચર્ચા માટે પ્રસ્થાન થઈ। ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આ રથયાત્રામાં ભક્તિ અને ઉત્સાહ સાથે જોડાયા હતા। श्याम सुंदर भगवान की जय। हाल में उमरेठ में 27 लेवा पटेल श्याम सुंदर भगवान जूનું જે મંદિર હતું એનું નવું મંદિર બનાવી ઉમરેઠ નગરની અંદર આજે સૌપ્રથમ રથયાત્રા નીકળે છે। સર્વ ભાવિ ભક્તો પટેલ સહિત બધાએ યોગ મંડળ સહિત બધાએ હાજરી આપી। એ લોકો ખૂબ ખૂબ ધન્યવાદ। એમાં વધારે ફાળો આપણા ઉમેશભાઈથી મળીને 27 લેવા પટેલના ભાગીદારોએ સારો ભાગ ભજવ્યો છે અને ભગવાન દરેકને આખા ઉમરેઠને ભક્તજનોને અમારા આશીર્વાદ છે। સુખ સંપત્તિ આયુ આરોગ્ય ઈશ્વર અભિવૃદ્ધિ પ્રાપ્ત કરે એ અમારી અભ્યર્થના અને પ્રાર્થના। વસ્તુ ઉમરેઠની સૌ પ્રથમ રથયાત્રા છે। કૃષ્ણ ભગવાનના મંદિર પર જગન્નાથ ભગવાનની પહેલી રથયાત્રા નીકળી રહી છે। ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો છે। આ પહેલી રથયાત્રા ઉમરેઠ શહેરમાં જે રીતે ભવ્ય રીતે ઉજવાઈ રહી છે, સૌ સમાજના આગેવાનોએ જે રીતની તૈયારી કરી છે, સૌને હું અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। આજે અષાઢી બીજ છે, ભગવાન જગન્નાથની રથયાત્રા પણ છે અને આ હિન્દુ ધર્મને જાગૃત કરવા માટેની જે ઉમરેઠ શહેરમાં રથયાત્રા નીકળી છે, આ રથયાત્રા વર્ષો સુધી રહે અને હિન્દુ ધર્મ ઘરે ઘરે સુધી પહોંચે। દેશને જે રીતનો હિન્દુ ધર્મ જોવે છે, ભારત દેશ હિન્દુઓ માટેનું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હિન્દુ રાષ્ટ્ર બનાવી રહ્યા છે, ત્યારે સૌ ભક્તજનોને વિનંતી કરી કે હિન્દુ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ ભેગા થઈ જોડાઈ અને હિન્દુ રાષ્ટ્ર બનાવીએ અને આવતા વર્ષો સુધી આપણી પેઢી પણ આ જ રીતના રાષ્ટ્રના નિર્માણમાં જોડાય એવી સૌને અભ્યર્થના પ્રાર્થના। અને જે રીતની યાત્રા કરી છે આજે રથયાત્રા, સૌ એના જે ટ્રસ્ટીગણ છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આ જ રીતની યાત્રા વર્ષો સુધી રહે એવી સૌને પ્રાર્થના। સૌનું હેલ્થ સારું રહે અને દેશના નિર્માણમાં સૌ ભક્તજનો જોડાય એવી સૌને અભ્યર્થના પ્રાર્થના। સૌને મારા જય શ્રી કૃષ્ણ।